કંડલા પોર્ટ કે જેને દીનદયાળ ઉપાધ્યાય નામ આપી દીધું છે પાછળથી, તો આ જે ત્યાં કઈ ચાલી રહ્યું છે એ શું છે મામલો થોડો કરજો, કારણ કે થોડા સમય પહેલા ત્યાં જે પોર્ટની આજુબાજુ જે દબાણો હતો, ગરીબ લોકો રહેતા હતા, એ બધા જ નેસ્ત નાબૂદ કરી દીધા, બધા બુલડોઝર ફેંકી દીધું, લોકોએ વિરોધ પણ કર્યો. આવા 5,000 લોકો અત્યારે ઘર વિહોણા ભટકી રહ્યા છે ચારે બાજુ. હવે જે જમીનો ઉપર આ ઉદ્યોગપતિઓના ડોળાઓ જે છે એમાં કંડલા પોર્ટ પાસે 5,000 હેક્ટર જમીન હોવાનો દાવો એ કરે છે, પણ એમાં દાવાઓમાં બહુ કઈ એટલું બધું તથ્ય નથી, કારણ કે રાજ્ય સરકારની પણ એમાં જમીન છે, માત્ર એ પોર્ટની જમીન નથી. તો ત્યાં શું ચાલી રહ્યું છે? હમણાં છેલ્લા 2-3 દિવસથી બુલડોઝર ચાલી રહ્યા છે, બધા જ મીઠાના અગરો ખેદાન મેદાન કરવામાં આવી રહ્યા છે કે જે સરકારે કાયદેસરના એને લીઝ આપી છે. તો એની બધી વિગતવાર દર્શકોને વાત કરશો? જી, પહેલા તો આપની ચેનલનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કે અમે અમારા નાના અગરિયાઓને વાચા આપવા માટે આપે અમને તક આપી. હવે ટેન્ડર વિશે જો આપણે વાત કરવું છે, અત્યારે જે દબાણ હટાવવાની પ્રક્રિયા છે અત્યારે ડીબી દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા જે ચાલી રહી છે, તો એના માટે સૌથી પહેલા એ લોકોએ 23 જાન્યુઆરી 2026 ના કચ્છ મિત્રના એક અમારા અહીંયા કચ્છનો અખબાર છે કચ્છ મિત્ર, એમાં જાહેર નોટિસ આપે છે